ક્રિસ્પી સેવ રોલ બનાવવા માટે મેં અત્યારે મિક્સર જાર લીધું છે। તેમાં આપણે આ રીતે ગાજર સમારીને એડ કરીશું। ત્યાર પછી ફ્રેશ લીલા વટાણા છે એ એડ કરીશું। 2 નંગ લીલા મરચાં છે એડ કરીશું। અધકચરું ક્રશ કરી લઈશું। ત્યાર પછી ગેસ ઉપર એક કઢાઈ લીધી છે જેમાં આપણે ઓઇલ એડ કરીશું અને આ જે વટાણા અને ગાજર ક્રશ કર્યા છે એ એડ કરીશું। ત્યાર પછી ઉપરથી થોડું સોલ્ટ એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। ત્યાર પછી બીજા એક બાઉલમાં મેં બોઇલ કરેલા પોટેટો લીધા છે જેને આપણે મેશ કરી લઈશું। ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, સોલ્ટ છે, ગરમ મસાલો છે, હળદર છે એ એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં જે વટાણાનું મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરીશું। ત્યાર પછી કોર્નફ્લોર એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે રોલ વાળી દઈશું। અને અહીંયા મેં કોર્નફ્લોર અને મેદાની સ્લરી બનાવી છે જેમાં આપણે રોલને ડીપ કરી લઈશું। ત્યાર પછી મેં જે પાતળી સેવ આવે છે તેમાં આ જે રોલ છે એને કોટ કરી લીધા છે અને હવે આપણે ઓઇલમાં ફ્રાય કરી લઈશું। તો રેડી છે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ સેવ રોલ, જેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે।